નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજના લાઇનમેન દિવસના આ પ્રસંગના અધિક્ષક શ્રી ભલાણી સાહેબ, ફેમિલીમાં અત્યારે જોઈએ તો મોટું દૂષણ કયું મોબાઈલનું, કે બધાની કમ્પ્લેન હશે કે મારો છોકરો મોબાઈલ જ જોયા કરે, મોબાઈલની લત છૂટતી નથી. તે ક્યાંથી શીખ્યું? આપણે એને ટ્રેનિંગ આપી છે મોબાઈલ જોવાની. તેવી જ રીતે અત્યારે જે નવો સ્ટાફ આવ્યો છે, તે જે જુનિયર્સ છે, તેને લાઇન સ્ટાફને આપણા જે જૂના જે સિનિયર લાઇન સ્ટાફ છે તેમાંથી જોઈને જે પણ શીખે છે. તો મારે જે સિનિયર્સ આપણા લાઇન સ્ટાફ છે તેમને એટલી જ રિક્વેસ્ટ કે આપણે જે આપણા સેફ્ટી નોર્મ્સ છે તેને ફોલો કરીએ તો ઓટોમેટિક આપણો જે જુનિયર છે જે આપણને જોઈને શીખે છે તો તેને ફોલો કરશે અને જે સેફ્ટી સોંગમાં જે આપણને કહેવામાં આવ્યું છે શૂન્ય અકસ્માત, તેનો આપણે ગોલ એચીવ કરી શકીએ. જે રીતે આપણે ખિસ્સામાં પૈસા લઈને ચાલતા હોય બરાબર, અને તેમાંથી રૂપિયો પડી ગયો કે 5 રૂપિયા પડી ગયા તો તેનાથી આપણને કોઈ ફરક પડતો નથી. પણ આપણને જો અકસ્માત થયો અને આપણો આંગળીનો નખ તૂટી ગયો કે આંગળી તૂટી ગઈ ને તો તેનાથી આપણને ફરક પડવો જોઈએ કે નહીં, તે આપણે વિચારવાનું છે. હવે આપણે ઇલેક્ટ્રિસિટીમાં કામ કરવા માટે ટેવાયેલા છે, એટલે કેવું એકદમ ડેન્જર પાર્ટ બરાબર. જે રીતના આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ કે સિંહ છે તો સિંહ કેવો ખુલ્લો હોય તો આપણને ડેન્જર, આપણા માટે ભય છે એનાથી. પણ સિંહને આપણે જોવા જઈએ તો કેવું ક્યાં આઈધર સિંહ પિંજરામાં હોય કે આપણે એને પ્રિકોશન રાખીને જોતા હોય. તેવી રીતે ઇલેક્ટ્રિસિટી જે ડેન્જર છે તો એને આપણે કેવી રીતના સેફ્ટી પ્રિકોશન યુઝ કરવાનું છે, હેન્ડ ગ્લોવ્સ યુઝ કરવાનું છે કે લાઇટ ડિટેક્ટર યુઝ કરવાનું છે, કેવી રીતના પ્રોપર આઇસોલેશન છે તે આપણે ચેક કરવાનું છે. સિમ્પલ. આપણને એકને કોઈ ઈજા થશે તો આપણા પર ડિપેન્ડેબલ પરિવારના જેટલા મેમ્બર્સ છે તેને પણ એ જ ઈજા થવાની, એ પહોંચવાની છે અને આપણો પરિવાર સફર થવાનો છે. તો આપણને દરેકને બધું જ ખબર છે કે આપણે સેફ્ટીના કયા નોર્મ્સ યુઝ કરવાના છે, કયા પાડવાના છે. જે રીતે મેડમે કહેવામાં આવ્યું કે ભાઈ અનુભવી તમને અનુભવથી બધું શીખવા મળશે બરાબર, તે રીતના અનુભવ તમારી વચ્ચે જ છે, સિનિયર્સ તમારા છે. એ સિનિયર્સની વધારે જવાબદારી થાય કે તે સેફ્ટીના નોર્મ્સનો યુઝ કરે કામ દરમિયાન બરાબર. વિશેષ મારે કશું નહીં કહેવું, તમારે સેફ્ટીના નોર્મ્સ છે તેનો તમે ચુસ્તપણે પાલન કરો અને તમારો અને તમારા પરિવારની સુરક્ષા અને સાથે સાથે જેટકોની સુરક્ષાને પણ તમે બરકરાર રાખો બરાબર. અને આપણે ઘરે જઈએ ત્યારે ઘરેથી આ કામના સ્થળે જઈએ ત્યારે શું કહીએ કે હું જઈને આવું છું, નહીં કેવું કહેતા કે હું હોસ્પિટલમાં જાઉં છું. જો અહીંયા તમે ડેન્જર એક્ટ તમે પ્રિકોશન રાખીને નહીં કરશો તો પછી જે ઘરે જઈને આવો છે તેના પર શું છે કે હું હોસ્પિટલમાં તમને મળીશ હવેથી. તેની શરૂઆત આપણા ઘરથી જ થાય છે. જ્યારે સરકાર અત્યારે કહે છે કે ભાઈ સરકારી કર્મચારી એનો અમલ કરીને હેલ્મેટ પહેરો, એ શા માટે કહે છે કે એ જવાબદારી વ્યક્તિ છે સમાજનું. એટલા માટે સરકાર પણ એવું કહે છે કે ભાઈ તમે હેલ્મેટનો ઉપયોગ કરો. ત્યાંથી જ એટલે પરિવાર પણ આજે ઘણા ફેમિલી મેમ્બર પણ અહીંયા હાજર છે. તો તમારા ત્યાંથી જ્યારે ઘરેથી ઓફિસે જવા માટે નીકળે ત્યારે એમને કહ્યું કે ભાઈ હેલ્મેટના કે સેફ્ટીના જે રૂલ્સ છે તેને ફોલો આપણે ઘરથી જ શરૂઆત કરાવીએ બરાબર. આની સાથે હું મારો મંતવ્યને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. દરેકને રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ.